જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. તો આપનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજે તો સવારમાં આપણે રાણકપુર નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો ટ્રેક્ટર લઈને આવ્યા છીએ, કેમ કે આજે ખોરવાની હતી આપણે વરિયાળી, જે 2-3 દિવસ પહેલાં તમને કીધું હતું ને એ તો આપણે હવે પહોંચી ગયા છીએ રાણકપુર અને હવે જઈ રહ્યા છીએ ખેતર બાજુ. તમે જોઈ શકો છો આ છે એ ખેતર જેમાં આપણે ખોરવાની હતી વરિયાળી. અને હવે આ કવામાં પાણી જાય છે, તો એ કવામાંથી આપણે પાવડો લાવવાનો છે. એ પાવડો લઈને આવશું અને એ ચાલુ કરી દઈશું ખોરવાનું. તો આજે સવારે 8 વાગ્યાનું ખોરવાનું ચાલુ કરી દીધું. 8 અને 11 વાગી ગયા છે. તો 8 વાગ્યાના 11 વાગ્યા સુધીમાં આ ભાગ પહેલાં ખોરી નાખ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જમવા માટે, કેમ કે 11 વાગી ગયા એટલે હવે તો થોડી ગરમી પણ પડવા માંડી છે. એટલે હવે જમીન સાંજે આવશું અને જે આ બાકીનો ભાગ છે એ સાંજે ખોરવાનું થશે. તો મિત્રો, સાંજના વાગી ગયા છે 3 અને આપણે હવે આરામ કરી અને નીકળી પડ્યા છીએ પાછા ખોરવા માટે. આપણે સાંજના 5:30 જેવું વાગી ગયું છે અને કપાસ આયડાની અંદર રોજડા આવ્યા હતા. તો આપણે હવે રોજડા તગડવા આવ્યા હતા અને રોજડા બહાર નીકળી ગયા છે. તો આપણે પણ હવે વડા બાજુ જવાની તૈયારી કરીશું. હવે વડા બાજુ જવાનું. તો મિત્રો, આપણે રાણકપુરથી નીકળી ગયા છીએ અને 5:30-6 વાગ્યા આવ્યા છે, એટલે હવે જઈ રહ્યા છીએ વડા બાજુ અને હવે થરા પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો આ થરાની એ બજાર. અને ફાઇનલી મિત્રો, હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે થોડી વાર રહી અને મંદિર બાજુ જવાનો વિચાર છે. તો હવે આપણે જઈએ છીએ હનુમાન દાદા બાજુ, ઘડી બેસું અને પછી પાછા આવીને સૂઈ જશું. તો આજના વ્લોગમાં બસ આટલું જ. જય માતાજી.